જય માતાજી ને જય સાવના બધાને। આજ આપણે જવાનું છે કાળેલા રામાપીરની મઢીએ દર્શન કરવા, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। હવે આપણે મઢીની અંદર આવી ગયા છે। આ રામાપીરના ફોટાનો આપણે શૂટિંગ લઈશું અને ખોડિયારમાં સાથે ફોટો છે। આ જોત છે રામાપીરની અને જોઈ શકો છો તમે આવી રીતનું ડેકોરેશન છે એક મઢીનું। આ નવા ગોળા હમણાં ડેકોરેશન માટે સડાવેલા છે અને ફૂલ છે તેમજ ઘણી પણ વસ્તુ છે તમે જોઈ શકો છો। આ રીતનું મઢીને શણગારેલી છે અને આ રીતના સોગઠા પણ આવો પાડેલા છે, પછી ફૂલ છે, વેલ છે તેમજ લાઇટના ગોળા ચડાવેલા છે। રામાપીરના ઘોડીલાના તમને દર્શન કરાવું, જોઈ લો। અને આ રંગબેરંગી ગોળા છે, લાઇટ ગોળા એ તમે જોઈ શકો છો। પછી આપણા વેલવાળા ફૂલ છે આ રીતના, અને આ રીતનું બધા ઝુમર ને ગોઠવેલું છે મઢીની અંદર। ડેકોરેશન આવું છે આજનું। ખોડિયારમાંનો ફોટો છે, રામાપીરનો છે, શ્રી રામ ભગવાનનો છે, જોઈ શકો છો તમે। અને આ ભોળાનાથનો બાળ સ્વરૂપનો ફોટો છે, તમે જોઈ શકો છો। આ એકનો મસ્ત ડેકોરેશન છે મઢીની અંદર। આ રામાપીરનો બીજો ઘોડીલો છે, આ રીતના ફૂલ ને એવું બધું શણગારેલું છે। આ અષાઢી બીજની નિમિત્તે આવી રીતનું ડેકોરેશન રાખવામાં આવેલ છે। આ બહારની સાઈડ રામદેવ પીરને મઢીની અંદર આવવાની સાઈડ આ ઘડિયાળ ને બધું ગોઠવેલું છે। આ રીતના તોરણ બનાવ્યા હતા, જોઈ શકો છો તમે। આવી રીતના પતંગિયાને આ ડેકોરેશન, આ રામાપીરની ધજા નેજો ફરકાવેલો છે। આ કાળેલા ગામનો સીન છે, જોઈ શકો છો તમે। આ રીતનું વાતાવરણ છે, વરસાદનો માહોલ જેવું વાતાવરણ થઈ ગયેલું છે અને આખી મઢીનો છે અને રામાપીરનો નેજાનો સીન છે। અને સાથે સાથે ગામમાં પવન ચક્કી છે એનો પણ આપણે શૂટિંગ લીધેલ છે। આ રંગોળી સવારમાં બનાવેલી છે અને ઉપર નીચેની શરણીનું બધું છે। આપણે પાલકનો સીન છે, આ રીતનું જોઈ શકો છો તમે। આ ડેકોરેશન કેવું લાગ્યું એ ખાસ કરીને કમેન્ટમાં કહેજો। આ રામાપીરનો ફોટો અને ખોડિયારમાંનો ફોટો લાઇટ વાળો છે, જોઈ શકો છો તમે। સાથે ગણપતિ દાદા વતન બેઠેલો છે અને આ એક નવીન વસ્તુ શણગારમાં લીધેલી છે, જોઈ શકો છો તમે। આ એક નવીન વસ્તુ છે। આજનું ડેકોરેશન કેવું લાગ્યું એ કમેન્ટમાં જણાવજો।